એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ એક કોમન પોર્ટલ છે જેમાં 15 સરકારી યુનિવર્સિટીઓ સંલગ્ન 2250થી વધારે કોલેજો અને આ વખતે કરીબ 18 જેટલા ખાનગી યુનિવર્સિટીઓની પણ આ વખતે એડમિશન અને પ્રવેશ પ્રક્રિયામાં શરૂ થશે. એટલે આપણે એક અવેરનેસ કેમ્પેઇન બંને ટેકનિકલ અને નોન ટેકનિકલ સાઇડમાં દરેક જિલ્લા અને તાલુકા લેવલે એસીપીસીની સાથે અમે સંકલન કરીને કે સ્ટુડન્ટને જીકાસ પોર્ટલ કેવી રીતે પોતાની ફોર્મ ભરવી, આ વિદ્યાર્થીઓ માટે વર્ગ 12ના રિઝલ્ટ પછી એને કોલેજમાં એડમિશન માટે એક બહુ મહત્વનું કરિયરમાં તબક્કા હોય છે. એના માટે એક માર્ગદર્શન કેમ્પ તમામ જિલ્લાઓમાં અમે એસીપીસીને સાથે રહીને એ એન્જિનિયરિંગના માર્ગદર્શન આપે છે, એન્જિનિયરિંગ એડમિશન લેવા માટે, અને આમાં અમે યુનિવર્સિટીઓ કોલેજમાં એડમિશન લેવા માટે માર્ગદર્શન આપી રહ્યા છીએ. જીકાસની પ્રવેશ પ્રક્રિયામાં રજિસ્ટ્રેશન રાઉન્ડ અત્યારે શરૂ થયા છે 7મી મેથી, અને આ રજિસ્ટ્રેશન રાઉન્ડ 7મી મેથી લઈને 28/5 એટલે 28 મઈ સુધી ચાલશે. મારી વિનંતી છે, છેલ્લા દિવસોનો રાહ ના જોતા શરૂઆતમાં જ્યારે તૈયારી હોય અમુક ડોક્યુમેન્ટ સાથે પોતાની રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પૂર્ણ કરવી, અને આમાં પ્રવેશ માટે પોતે ઓનલાઈન પણ ફોર્મ ભરી શકે છે, અથવા કોલેજ અને યુનિવર્સિટી ખાતે એક ફ્રી ફોર્મ ફિલિંગ સેન્ટર પણ આપણે ત્યાં રાખ્યું છે, જે હેલ્પ સેન્ટર તરીકે તમારા ફોર્મ ભરવામાં તમને મદદ કરશે. અને આ ફોર્મ ભરવામાં કેટલી ડોક્યુમેન્ટની પણ આવશ્યકતા હોય એટલે વેબસાઇટ પર વાંચીને કેટલી પોતાની ડોક્યુમેન્ટ એટલે પોતાના ફોટોગ્રાફ, પોતાના આર્થ, EWS કેટેગરીના હોય, કોઈ કેટેગરીના હોય તેની ડોક્યુમેન્ટ, ઇન્કમ ક્રાઇટેરિયાના હોય તો ઇન્કમના ડોક્યુમેન્ટ્સ, રિઝર્વેશન કેટેગરીના હોય તેના ડોક્યુમેન્ટ, આ બધી લઈને અને પોતાને ફોટોગ્રાફ સાથે ત્યાં રાખવી. આ ઉપરાંત વિદ્યાર્થીઓને કઈ કોલેજમાં પ્રવેશ લેવા માગે છે એની પસંદગીની પણ યાદી ઉતરતા અમે વેબસાઇટ પર આપવાનું રહે છે. એ આધારે આ વખતે અમે કુલ 4 રાઉન્ડ જૂનના મહિનામાં આયોજન કર્યું છે. રાઉન્ડ રજિસ્ટ્રેશન રાઉન્ડ પત્યા પછી 2 થી 6 જૂન વચ્ચે પ્રથમ રાઉન્ડ પૂરું થશે, અને એને એડમિશનની પ્રક્રિયા એ પછી આવનાર 5 દિવસોમાં પૂરું કરી લેવાનું રહેશે. આ પૂરું થયા પછી અમે રાઉન્ડ 2 એટલે 10 જૂનથી 13 જૂન 4 દિવસ સુધી અમે કરીશું. એ પછીના 4 દિવસોમાં પોતાના કોલેજમાં જઈને ફી ભરીને પોતાના એડમિશનની પ્રક્રિયા સ્ટુડન્ટને પૂરું કરવાનું રહે છે. ત્રીજો રાઉન્ડ 17 જૂનથી 20 જૂન સુધી પૂરું કરશું, અને પછી એને પછીના 4 દિવસોમાં પોતાના એડમિશનની પ્રક્રિયા પૂરી કરે. અને અંતિમ રાઉન્ડ 24 જૂનથી 29 જૂન સુધી અમે કરવાના છીએ. એટલે જૂનની અંત સુધી તમામ ગુજરાતમાં પબ્લિક યુનિવર્સિટીઓ, સરકારી કોલેજોમાં અને જે ખાનગી યુનિવર્સિટી આ વખતે જોડાયા છે અમે તમામને પ્રવેશ પ્રક્રિયા પૂરું કરવા માંગીએ છીએ. અને જુલાઈ મહિનામાં પોતાના શૈક્ષણિક કામગીરી પોતાના કોલેજને શરૂ કરી શકે એ રીતનું આયોજન છે. આ વખતે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે AI એજન્ટની પણ અમે સુવિધા ઉપલબ્ધ કરી છે. પોતાના માર્ક્સ પર એમને ક્યાં કઈ કોલેજમાં ગયા વર્ષે અને 1-2 વર્ષ પહેલાંના કટ ઓફના આધારે એડમિશન મળવાની ક્યાં શક્યતા છે એ પણ માહિતી મેળવી શકે છે. એ ચેટબોટની પણ સુવિધા ઉપલબ્ધ છે, ટેલિફોનની પણ સુવિધા ઉપલબ્ધ છે. એટલે AIના બ્લુ એજન્ટ સાથે વાત કરીને વધુ માર્ગદર્શન મેળવી શકે છે. ફોર્મ ભરવામાં પણ AI એજન્ટ વિદ્યાર્થીને મદદ કરી શકે છે. અને જે આ વખતે ફીના ધોરણમાં થોડા ફેરફાર થયા છે. સામાન્ય કેટેગરી માટે ₹300ની રજિસ્ટ્રેશન ફીની જોગવાઈ છે. આ ઉપરાંત OBC, SC, ST અને ફિઝિકલી ડિસેબલ્ડ કેટેગરી માટે ₹150ની રજિસ્ટ્રેશન ફીની અમે જોગવાઈ રાખ્યા છે. એટલે તમામ વિદ્યાર્થીઓ વાલીઓથી અપીલ છે કે છેલ્લા અંતિમ દિવસોના રાહ ના જોતા 28/5ની આ ગાળા દરમિયાન પોતાની ફોર્મ ભરીને પોતાની રજિસ્ટ્રેશનની કાર્યવાહી પૂરું કરે.